ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. ખેડૂતોને ખાતરની તકલીફ છે, બિયારણની તકલીફ છે, સિંચાઈના પ્રશ્નો છે, ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા. આ તમામ રીતે ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે. ત્યારે એ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ લડાઈ લડવાના સંકલ્પ સાથે આ જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણનું સમાપન અહીંયા કરીએ છીએ. એ જ રીતે આખા ગુજરાતના ખેડૂતો મોંઘું શિક્ષણ લીધા પછી આજે પણ બેરોજગાર છે. સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી હોવા છતાં ત્યાં ભરતી થતી નથી. ભરતીના નામે જે નાટક થાય છે, પરીક્ષાના પેપરો એક વાર બે વાર નહીં 25 વાર પેપરો ફૂટે છે. કોઈ પરીક્ષા પાસ કરે તો જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં એની સાથે જાતિ જોઈને ભેદભાવ થાય છે. એ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, સરકારમાં તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય અને જે ગુજરાતના યુવાનોનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે શોષણ થાય છે, એ શોષણ બંધ કરાવવાના સંકલ્પ સાથે આ યાત્રાનું આજે પહેલા ચરણનું સમાપન કરીએ છીએ.